નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો શહેરના વિવિધ વિસ્તારોમાંથી જોવા મળી રહ્યા છે. જોકે હાલ શહેરમાં ક્યાંય પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ નથી. તેમ છતાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. કોઈપણ વિસ્તારમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાય તે પહેલાં જ જરૂરી તૈયારીઓ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વરસાદ વચ્ચે લોકો છત્રી અને રેનકોટ સાથે પોતાના જરૂરી કામ માટે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે, જ્યારે વાહન ચાલકો પણ સાવચેતીપૂર્વક વાહન હંકારતા નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક દરમિયાન આગામી 24 કલાક પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને જરૂરી કામ હોય ત્યારે જ સાવચેતી સાથે અવરજવર કરવાની અપીલ કરવામાં આવી છે.